ભેગું વાળીને આવ્યો છું તે પેલા પોણથી કીધું લે વાલ્ય છે યુનિટ નખાઈ દે છે તો કે મારે વખાવશે ઘેર પેલો બૂમો પાડતો આવશે કઈ યુનિટ લખવાઈ રહ્યો નહીં હવે ભૂસે ટાટ થઈ ગયા છે સવારનો નાસ્તો આવ્યો નહીં શું કરે ડખા થયા છે બધા હલાળા થયા છે અને આ ઘેર શીખર નહીં શીખર જોવા દો નકર પાછો શોય ફાક ખાવા જોઈશી તો મારા વખાવ અલ્યા ઘેર છો કે તે હું કરે છો સવારનો તે નાસ્તો બાસ્તો લઈને આવીએ કા આ બધું કોમ કરે તો હું નાસ્તો લઈને આવે તમારે રોજના કોમના હલાળા હોય છે તાન કોમ તો ઘેર જેટલું હોય તમારે એક કોમ કરીને આપવું છે હવે એક કોમ હવારના શાનના ટીચા હતા પેલા ગવામાં તે પાડ્યું હને અત્યારે અડપાઈ જોય કે ભેનાની તે ઘઉં પી ગયા ઘઉં તો પીર્યા બે શેડા ભેગું કરીને આવ્યો છું પેલા પોણથી કીધું વાલ્ય છે હા એ તો વાલે છે તે રોધ્યું છે ના તારું કર્યું છે અત્યાર સુધી હું રોતું તે ચેવ ખબર નહીં આજે શનિવાર છે તે આપણે રોજ હું રોધીએ છીએ હું રોતે છીએ અલે મગનો શીરો તો રોધીએ છીએ પણ એ તો હું તો ભૂલી જ ગઈ હતી અમે તમે શિયા દાડા તાર યાદ રાખ્યું છે હા રેડો બનાવી દઈએ તાણ એ પછી ખટકો રાખો ખટકો આપણે ગેસ ઉપર હું વાર થવાની ઓહો પછી બધા ડખા કર્યા છે બધા હલાળા છે ભેંસ ખોરામ તો આજે ભેંસ તો મળી નહીં ઓ માલા ખોડા મેળા બધા બતાયો એકે ભેંસ આપણે હરખી જોવા મળી નહીં કશું આને કી બાર હારું આ હું હારું કહેવાય બારે હું હારું જોજો તો જોઈ લે એના કરતી ગમો તો પેલી લઈ લેવાની હતી હારી નથી એ હારી હતી. 55 થઈ એ હારી હતી લ્યો આ આપો ટીકે દૂધ હતું તમે ખોટી દવા દીધી પણ આપણે આપણે તો માનતા નહીં તમે પાછા એક તો એ દાખો છે અને આખો દારો બગડ્યો તઈને વાગી ગયા છે પૂછીએ ડાળ જોજો ડોહ જેવા ઉંદેરા ફરે છે મને એ પૂછે નહીં મારે બિલામાં અંદર બોલું છું અમારે એક માસીનો છોકરો ના હોય કાંઈ ઓય કરીમ ઓહો તેરો ચાપોણી કરતા યોન કે જતા આઈએ ખાવાનું કરવું પડશે હું ચા પાણી એટલે એમ તઈને વાગી જઈને ખાવાનું કરશું એ તો રખાવી દીધા નું કરશું પણ નમ તઈને વાગી ના કેવા ખાવાનું બાકી છે એવું યાર ના કેવાય હેડો તો ખરા ચાપ એ નિકાલે નહીં ચાલે એવું મારતો અરે ચલાવજો તું કા આબરૂ કાઢો અમથાવા તમે યાર નહીં આપણું કાઢતો યાર હેડો ને મેં તાર આ રહ્યો આ ઈ લ્યો હો મુચ્છ આ ખેતમ ઓઈમ રહીમ આ ઓરી હા આ શાકબાગ સડ્યું કે નહીં તો પછી શીરો શાળો બનાવશો એના પાંગડો માં મેલો તાણે હું ઇસ્કારા કર્યા છે અત્યારે તો 1 વાગ્યો તો હજી ખાવાનું થયું નહીં એ આ શિકાર કોણ આવે છે કોઈ ખબર પડતી નહીં ઓળખાતા નહીં આ બધે જે છે ઘેર આવશી ઘેર જ લાગે છે ઘેર જ છે અરે હેડો ઘેર આપણે ભેગા થઈ જઈએ ને ભેગા થયા ઘેર છે એટલે થઈ ગયા કા આ તો મેં આ તો પડી જાય રોમો નમથો છે બે તો બળી સરાભાઈ એ આવો વાહ વાહ નમથો આવ ઘણા દાડે ભૂલા પડે આવો ડેન્સ કરવા ગયા હતા ઓ સને બે બુટો ખાટલો લાવ બેહો ને હાલ તો એટલા પર બેહો હા બે હમ દબા આટલા ઉઠા બેહી હાલ તું આ સનભાઈ છે ઘેર બે વાજો ઘર મે વગર ઓઈમ રસી હા આ બાજુ ઓ બાબે મજામાં ઓવા રવિ બાને સુખ છે બે આ બાજુ હું આ બે હું મહેમાન થઈ તમારે તે છે આટલા દાડે ભૂલા પડ્યા ભેંસ ખોરવાની કહેતા હા તે કોઈ શાન આવ્યો નહીં શેમ અરે ખેડો ને મેડો બતાવવાનો તો ભેંસ મળી જ નહીં કેટલું ફરીએ આખા દામ ફરીએ જોઈ ના મળી આખો દારો બગડ્યો મારો તો આ એટલે 70,000 રૂપિયા ખેડો મેડો પણ હમણાં બી ચાલી માલ દીધી હારી હતી હારી અત્યારે આટલી એ સમાચાર ના કરીએ તમે આમ તમે ફોન કરતા હતા ભાઈને ભેંસ હતી તો બસ પણ મને શું ખબર કઈ વાર વેચવાની હે એટલે એકબીજા સંબંધી ફોન કર તો ખબર પડે પાછળ બોડી હતી પૂછડું નતું જો લ્યો ભાઈ એવી તો મને નહીં ગમા પાછો ખેડો મેળો આવ્યો લ્યો એ ખેડા મેડો જ કા પાછળ પૂછડું કપાઈ ગયું તું ઈમાં કિંમત ઓછી હતા ઈ મોજ તે કરા 40,000 જ આયા હા જે આયા બરોબર છે હતી હા બરોબર જે તો કિંમત આવી તમારે તે હું એ પૈન હાલ આવ્યો છું હા જાય ઘઉં પાયા બરોબર સારું કરે કેટલા વાયા તે 3.5 વીઘા આયા ઓ ઘણા વાયા છે ને તારું જોવું કે મારા હાથ આઠ ડોહો છે રવાયમ તો વાપવામાં તો ખાસું આવે છે ના ના વાવતા પણ એકલા છીએ તારે કોણ મજૂરી કરે હું સા તારે અને પેશી વધારે છે જોવા જ ખરું ખાવા ના જુઓ છે તો ઘણી છે વી જેવી અલે ગાયો છે ભેંસો છે પાછા બીજા બે વિચાર કરે છે કે ઘોડા લાવું એ હવે જો પાછે બધું કોણ ફેવર છે આ બધું એટલે પણ શોખ જવું હોય તો ઘોડા લઈને જતા ભાવ મારે આમાં ગોરા ઉપર પૈસો તો આટલી ઉંમર ક્યારે મેરે ભાગી જાય પણ અમથાબા ચણો ખેતી કરતા એ પૂછી લ્યો
બધી કરે પણ આ ઘોડાને જો કે નવું લપકાલે છે પણ ઘોડા જોવું કે મારે હું છે આ ચોક અમાર શિયાળ જો ફરવા થાય અમારે હવા દેખો ઉંમર થઈ છે તે મારો ના નીકળ્યા તા ઓહો તે ચા પાણી કરીને નીકળ્યા તા ચા પાણી કરીને કહે છે આ ખાવાનું પછી ખાવાનું તો ખાઈને આવ્યા છીએ તો ભો નહીં ખાઈને આવ્યો હતો હતો ને હતા કીધું અમારે રંધાય છે તે કીધું ખવડાવી દઈએ ના ખાવા તો ખાઈને આવ્યા અમે તો ખાઈને ખાઈ આવ્યા આવ્યા છીએ, તો હતો નહીં આવ્યો અમે ઘરથી પાછું હોય રવાઈ ગયા એવું છે એ તો વાત કીધી મને કીધું મને કને બતાવ્યું તું હોય મને ખબર છે ને મારી એક વખત આવી ગયેલો છે મો ઓહો તાર નહીં તો મેં આવે કીધું આ તો ભૂલી જાવ રસ્તો ના ભૂલી જતા હે અલ્યા રોધવાનું કર્યું કે કમ્પ્લેટ તે હું પેલી દુકાનથી સાઈસ લઈને આવું તાણ એ ઘેર મને નહીં પાડતી ઘેરનું ખાઉં છું તો શરદી થઈ જાય છે થાલે હું કા આ ઘરની સાથ રવા દે ને દુકાનની ખાવાના મોડા પડવાનો ધંધો કર્યો છે આ અમે એવું કરવા અભ્યાસ કરીએ છીએ આ ઘરનું દૂધ ખાવા અને સાસ ખાવાનું બેસો કે છીએ અમે પણ મને હારી નહીં હતી યાર ઘરની સાઈસ હું નહીં હતી એવું જ લાયા હું મને દુકાનની ખાવ તાણા હમુરા છે એટલે ફેટ અરે તને ખબર ના પડે ઊંચા ફેટની સાસો આવી ચોખોની ને બોખોની આવે ચોખોની આવે છે. આવવાની ચોખોની અલે લોક કેમ કહે છે કે ઊંચા ફેટની સાસો આવે ને સોય કશું ના કશું આવે તો વળી નથી બકાવાના ધંધા કરવાના પણ તો એ મને હારી પાતા બે હું લઈને આવું સાહેબ લઈ આવો ભાઈ તમારી મરજી તમે ઓકે કઈ બે શાંતિથી વાતો કરો કરીએ વાતો હવે હું આવું દુકાને જઈને રમલા તું તો લોચો મારે તો મારા તો ઉંદેરા કુદમ કૂદ કરી દઉં મોય અલે મારે અંદર પેટમાં બિલાડો બોલું પણ શું કરે કે પણ ના પડે હજી તો ઈવન ખાવાનું હતું આપણે ભેગું ખાઈ લ્યો મને ખબર હતા તૈના કઈ ખાવા બાકી છે પણ શું કહેતા હતા એ તો કહેતા હતા પણ આપણે આગળથી હું નથી કીધું કે મારે તૈના કઈ ખાવા તમે નહીં લોચો માર્યો યા નહીં રવાતું એ ને હું ઘેર જવું કે બોય રહું એક તો લોચો માર્યો તમે બરોબર નો ખાવાનું તો મને નહીં દેવા પણ એક વખત કોઈ ને તો પછી હા પાર્ટીમાં બેસી જ જઈએ એ જીએ ને બધું તપેલા હું તો વાળિયા ધોળિયા કઈ નાખું કાઢાવાળી મને એ ભૂખ તો બહુ લાગી છે આવું બોલશો ને પાછા છૂટ્યા છે પાછા તમે એક વખત કોઈ હા, સાસ લઈને જતા જ આવ્યો હો આખા નાની પાડવી આ 10 રૂપિયા સાસો ને અત્યારે 20 રૂપિયા થઈ ગયા જો કે જો. દુકાનો વાળા લૂંટવા માંડ્યા છે તમે તને ઘરની મેલી નહીં તો હા સમજ તારા અમથા, હા. જો કે સાસો ના ભાવ વધ્યા છે તે ઘરની વિવો કે આ 10 રૂપિયા સાસના 20 રૂપિયા કઈ નાખ્યા કઈ નાખે અત્યારે તો પણ આટલું બધું તારે આ તો મોંઘવારીમાં- આવું કમાવાનું છે કરી જ બધું. દે કે તમે માની મિલી માસી પાસે તો હોય એટલે આ રોબા મોંઘવારી આનું પૂરું થાય તે ઘેર નહીં ઘેર તો સપડે સાઈ મને શરદી થઈ જાય છે તમને અમે શરણામાં નથી નહીં થતું આજે ફ્રીજની આવે છે ખારું લાગે છે લ્યો કીધું પેલી શરદી થઈ જાય મને ફીટની નહીં થતી એ ખાટું આવડું ચાલે છે મને અવળું તો ચાલે. ખાટું થઈ જાય આમાં તો ભાઈ એને અત્યાર સુધી ઓમ જ કાઢી છે આખી જિંદગી ઈ મને એનો ગમવા દીધું વગર આયા છે ઈ મોજ કથા ને એ જ છે, સાચી વાત છે વાત નકર સાચી. આવું ના ગમો ના રોય ગોમો જ હોય જો કથા. આવું. હા, હા. લ્યો, હું મારા ખાવાનું કાઢ્યું છે તે પછી ખાવું હોય તો હેડો ના હોય તો તાન તમારું મોન રાખીએ થોડું થોડું ખાઈ લઈએ બટકું ના હોય તો ખાઈ લ્યો ખાઈ લઈએ મોન રાખીએ તમારે હેડો ને અલે અભળો છો આ બેબોલો ના હોય તો થોડું થોડું કાઢો તો એ ખાઈ લી ઓવર પછી આપણે ખાઈએ છીએ વન આલો પહેલા એ રોમા કમો ઉભો થઈ અમથા તો એનો ખાઈ લે તાણ ખાઈ લે. પછી અમે ખાઈએ છીએ આ સાદાભાઈ અમારા ઘર ખાઈ લો તમે ના તમે ખાઈ લો જાય. પહેલા ખોય તો એ અમારા ભાભીની અંગારી જ ખાય એવું છે એવું જ છે અરે એ તો તઈ જણ ખાઈ લઈએ ભેગું ના ના એ તો પછી ખાશે આ મારી ચિંતા કરશો તમે તમે હેડો, આપણે ખાઈ લઈએ હાલો હવે ખાઈ લઈએ તાણે હું આમાં ખાવાનું તો સકા ખાવાનું તો ઘણું છે પોચ જણા ખો એટલું બનાવ્યું છે ઓવા ના કપાતા હલાણા થાય આપણો તમે સવારે નાસ્તો લઈને નથી એમાં તો વધારે બનાવ્યું છે ઓવા ના કે મારે ખાવા તો જોઈશે એમાં તો વધારે જ બનાવ્યું છે કે પોચ જણા ખાઈએ ને એટલું ધરીને ખાજો તમે ધારીઓને ખાઈ લેવા દો અને અમારે હાથમાં પાણી કાઢી તું કા ઓ બહુ ચાલુ કર્યો તો ને ઓવા ના કે બે દાડાનું કુળ કાઢા છે બે દાડા વરસાદ જો ને ના હું મેચી ચરાઈ દીધી હતી ઓવા ભડિયા કા વાત એ ભરી તો પછી ડફ લઈ પાડી દીધી તો બંધ થઈ ગયો બોલ બસ ચાલ આપણો વાળું પાણી પડે છે શું હા અહીં આયા રમતો ને તો ખાઈ લ્યો હા ખાઈ લે ખાધું કા દબાઈ દબાઈ પૂછે તો નહીં રે ના 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 અમારે તો ચાલી થોડું જ ખાવું છું હા બે હતા અમે ખાઈ લઈએ તમે તો ખાઈ લે અમે તો તારા અમને કરીએ અમારે મોડું થાય છે તે અલે જાવું છે ઓહો એ તાને હવે
તે આમાં આયા તા આવતા બસમાં બસમાં હતા. તે આમાં બસનો ટાઈમ થયો છે જવું હોય તો એટલે જ કહું બસનો ટાઈમ થયો છે બેસી જઈએ ના હોય તો હાર જો તાર આવજો હો હાલ આવજો હો. અને ઘેર બધા બોલાવજો પાછા હા અને એક દાડો ઓટો મારો ના હોય તમે હારાનું જો મળશે બે તો આમાં તાર કરશું હા એટલું કરજો આ તો મોન રાખી થોડું ચાખી લીધું. એ હાર જો તાર નકર આવજો તો ખાઈને જ આયા હતા. અને આચવી જજો હા આવજો. હો જડો આપણે એડો ને આપણે ખાવાનો મોય ભૂસ્યા થયા છે ને મારા પેટમાં બલાવા બોલું છું આ વાળાનો નાસ્તો એ ચાની રખેદી પીજો તો હા એ બેહોદા હું ખાવાનું કાઢું. એ કામ કાઢો બો કચરો કાઢો બધો હેઠવાળ આ વાત થઈ ગઈ ને? હો કોઈ નહીં નહીં. આ શ્યામ તારે જો કોઈ બધું તળિયે ઘાટું કઈ નાખ્યું. ઓહો કશું નહીં કશું નહીં. કર્યા લાળા હોય તું તારા મહેમાન કેવા હતા? પણ બે બાર તો કે અમે તો થોડું થોડું ખાઈએ છીએ ને તાર હું તો 5 જણો કોઈ એટલું બનાવ્યું તું. પણ આ શેદો આ વાળાનો પૂછ્યો તો ને મેં કોઈ મેલ્યું નહીં અને આ શિખર શોથી આયા આ બે જણા એમાં તો હું ધરેન બનાવ્યું તું કીધું ધરેન ડોહો ખોય હારે નાસ્તો લઈ નથી જઈ તે. પણ તમે તો નાસ્તો કર્યો છે પણ મેં તો હવારવાનું કોઈ ભાઈ કોળીઓ નહીં ગાલ્યો મોઢામાં તે મુએ લગીર મરસું રોટલો ખાધો તો કટકો પડ્યો તો રાતનો એ. પાછું આમ તો હું મરી જોઈ કે આવા નાવા શિખર શોથી આવે છે અને આવા નવા મહેમાન જ્યાંથી ભટકો ના થાય ને પણ મને ખબર કે આ તો કીધું કે બટકું બટકું જ ખાવું આ બટકું હું થાય મોય આમ લૂસીને ખાઈએ એવું એ તો નહીં પેલા તમારા. કોઈ મેલ્યું જ નહીં કશું નહીં મોય ચોપરે નહીં દેખાતું. કર્યા લાળા મેં તો ના પૂછ્યું હોત તો સારું હતું તાર તારે ટાઈમ આવ્યા તા તો પૂછ્યું ને તો તાકી પણ એ તો કહેતા હતા હું કહેતા હતા કે અમે તો ખાઈને આવ્યા છીએ હું ખાઈને આયા ભૂસે ટો જેવા હશી. આ ધક્કો માસા બે ખાઈ ગયા બધું હાથાર મેં વાળી નાખ્યું છું હોક. આ હલાળા ખાઈ નાખ્યા બે લે તે હું તો મગાઈ હતા એટલે બધા ઓળી દીધા હતા. આ શિખર મહિનાના પૂછ્યા હતા કહું આ ભૂસે જ લાગે છે. પણ ઘેર ઈવન બહેરો ખાવા નહીં હાલતો હોય શીકડા આવા ને આવું કરતા ઈ ઘેરે. આ લોકો નહીં જતા એ આવું જ કરતા શીખા અને સીધી લમડો નાવાનું કે બેહું ખાશી. પણ આવું ને આવું રોજ જતા હોય તો પાડા જેવા થયા છે એમાં તો નહીં પેટ બહાર કાઢ્યો. જુઓ કા ખાઈ ખાઈ શરીર ગાલ્યો છે ને આપણે ઉકાઈ જાય છીએ તારે આપણે હું કઈ ગયા. આ 5 જણા રોધેલું ખાઈ જાવ હોય હું મેલું તાર હું તો એકલું ઉપર જી તરતું તું. તાણે હાલ રોટલો પાણી પી લો ને પાણી પીને હોઈ જઈએ છેડો ને આ બધા રોટલો ને શાક ખાવું તાણ એ તો ખાલી લઈ આવજો. હું તો થાકે મરી ગયો ભૂસે મરી ગયો એવું થયું આ તો હેડો મને તો નહીં આ ધક્કો સરવાનો નહીં બોલો એ ચોથી ચરાય. કેમ માપ રાખી તું. માપ તો શું કરવા રાખવું પડે ભાઈ ના ઈકા નતું તે પણ તમારે જોવું પડે એટલે પાછું કોઈ ખાવાનું નહીં ખાવાનું જોવું પડે કે. એ તો ઘર સાથે રોટીને કાઢી ને તમે શું માપ રાખ્યો હતા એટલે ખાવું પણ હું કરે તે જોયું ના સિયાસી સ્મેલ આવતી હતી. ચોખ્ખાજી નો હતો ઘરનું જી હતું. તાન. આવતી ડેરીઓનું ઘી લાવી આવતી જ નહીં સ્મેલ. ના આવે ત્યાં આવતી હે મને એ ઘી જોઈને તો રવાયું જ ના મને એ ખવાઈ ગયું. તમે તો છેલ્લીવાની કરે સાટી ખાઈ ગયા પાછા મને કીધું અરે પણ અમતાભાઈ એવું ના કરે કોકને ઘેર પર રાખવું પડે આપણે યાર ભૂલ કરી પણ તમે શું રાખી છે આ પાસે આપણે જોયું જ નહીં આ મને એકલા છો આ પાસે જોયું જ નહીં ઘેર ખાવાનું બાકી છે કે આવું ના બાકી કરાય અમે રેનો થઈ ગયો એ તો અમને રોધીને કાશી ખાવું હોય તો પણ આવું ના કરાય ને કોઈક જમાડાય ના ને કદી બે હવાય નહીં દે હા છે અમારા 12 મહિના તો આપવું જ નહીં એમ હોય કઈ લમો ના કરતા ના માતું ને મને તમારા આવવાનું છે મારા આપવા ના પણ હમણાં નહીં આપવું 12 મહિના તો લેવાનો નીકળી જઈએ હા, છે તો કોઈના ઘેર એની આવું વાત ના કરતી કરાય. રહે કોઈના ઘેર આવું ના કરાય એમ. જય માતાજી મિત્રો આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂકથી કરો